નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત ખાતે સૌરાષ્ટ્રનું જાણીતું નામ જગાભાઈ ગોપનાથવાળાની 8મી બ્રાન્ચનું ઓપનિંગ. જગાભાઈ ગોપનાથવાળાની હોટલના ઓપનિંગ તેમના માતૃશ્રીના હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે સાળંગપુરથી બાળ સંત શ્રી આર્યન ભગત હસ્તે શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. પીઆઈ સેંધાણી સાહેબ, અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી શ્રી મનુભાઈ ચાવડા સાહેબ, કોળી સેના પ્રમુખ પીએમ સાંકટ હિંમતભાઈ ભાલિયા, નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી હરજીભાઈ બારૈયા તેમજ માનવતા મહેમાનો, સુરત શહેરના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જગાભાઈ ગોપનાથ હોટલના ઓનર, જેમનું સૌરાષ્ટ્રમાં ખૂબ રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં નામ ધરાવે છે, 45 વર્ષથી તેમનો રસોઈનો અનુભવ ધરાવે છે. તેમની સ્પેશિયલ આઇટમ સુરતી લાલાઓ ભાવનગર સુધી મગની દાળનો શીરો ખાવા જતા હતા, ત્યારે હાલ સુરત કેનાલ રોડ, નવો રિંગ રોડ, એન્થમ સર્કલ, મેલડી માતાના મંદિરની બાજુમાં મળી રહેશે. તેમજ સુરતીવાસીઓને હવે શુદ્ધ કાઠિયાવાડી ભોજન મળી રહેશે, ત્યારે એકવાર અવશ્ય મુલાકાત લેજો તેવું જગાભાઈ ગોપનાથવાળા હોટલના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. જય શ્રી રામ. મારું નામ જયસિંહભાઈ મકવાણા, જગાભાઈ ગોપનાથ હોટલવાળા. અમારી ગોપનાથની શરૂઆત ગોપનાથ, અલંગ, તળાજા, ભાવનગર, લીંબડી અને સુરત. જયંતિભાઈ, આપની બ્રાન્ચ સુરત ખાતે આજે ઓપનિંગ છે. સુરતવાસીઓને શું કહેશો? સુરતની જનતા માટે અમે સરસ મજાનો કોન્સેપ્ટ એ માટે મારો સ્પેશિયલ ગુજરાતી થાળી. અને આપની બ્રાન્ચ કઈ કઈ જગ્યા પર ચાલી રહી છે? ગોપનાથની અંદર, તળાજાની અંદર, ભાવનગરની અંદર, અલંગની અંદર, લીંબડીમાં અને હવે પછી સુરત. સુરતની અંદર જે બ્રાન્ચ છે ત્યાં આપની ખાસિયત શું રહેશે? સ્પેશિયલ કાઠિયાવાડી ગુજરાતી થાળી અમારી આવ્યું છે. કેનાલ રોડ, એન્થમ સર્કલ, મેલડીમાના મંદિરની બાજુમાં. વિજયભાઈ, સુરત ખાતે આપની બ્રાન્ચનું ઓપનિંગ થઈ છે, શું કહેશો? સુરતમાં આપણે હવે આપણી બ્રાન્ચ ચાલુ કરી છે. અત્યાર સુધી આપણી બ્રાન્ચ ભાવનગરમાં હતી, હવે આપણે પહેલી બ્રાન્ચ સુરતમાં ચાલુ કરી રહ્યા છીએ. સુરતવાસીઓને આપણું કેવું છે કે આપણે સ્પેશિયલ ગુજરાતી થાળી આપણે આપશું, કાઠિયાવાડી ટેસ્ટ. બધા એકવાર જરૂરથી મુલાકાત લેજો. આપણે સુરતમાં કર્યું છે અને આપણે સુરતમાં એડ્રેસ આપી દઈએ. આપણે કેનાલ રોડ જે છે, નવો રિંગ રોડ પડ્યો છે, મેલડીમાના મંદિરની આગળ છે. આપણે એલ્થમ સર્કલની બાજુમાં આપણે ચાલુ કર્યું છે. નામ જગાભાઈ ગોપનાથવાળા રાખ્યું છે. આપણે બધા અવશ્ય એકવાર મુલાકાત લેજો અને ગુજરાતી થાળીનો આજે જગાભાઈ ગોપનાથવાળા આજે ખૂબ સરસ મજાની સુરતમાં બ્રાન્ચ બની છે. તો અમે ગોપીનાથજી મહારાજ અને કસ્ટમરને પ્રાર્થના કરીએ કે એમની ઈચ્છા પૂરી કરે અને મનોકામના પૂર્ણ કરે અને ગોપીનાથજી મહારાજ અને કસ્ટમરને ખૂબ પ્રગતિ કરાવે અને તમારો પરિવાર ખૂબ સુખી રહે. અને આ બ્રાન્ચ વધીને આખા ઇન્ડિયામાં એની એક બ્રાન્ચ હોય એવી અમે ગોપીનાથજી મહારાજ અને કસ્ટમરને પ્રાર્થના કરીએ. અને આઉટ કન્ટ્રીમાં પણ એમની હજારો બ્રાન્ચો થાય એ દાદાના ચરણમાં પ્રાર્થના કરીએ. અને સાથે સાથે અલગ અલગ બ્રાન્ચો પણ છે, જેમ કે અલંગ છે, પછી અલગ અલગ જગ્યાએ અલગ અલગ બ્રાન્ચો છે. અને સાથે સાથે અમે પણ જ્યારે અલંગ ગયા હતા ત્યારે ગોપનાથમાં અમે ગયા હતા અને ખૂબ સારું જમવાનું બનાવે છે. તો તમે પણ એકવાર અહીંયા જરૂરથી પધારજો અને તમે પ્રસાદનો લાભ જરૂરથી લેજો. એ અમારે